જો ધરમનગર ગ્રામ પંચાયતની અંદરમાં જન્મ કે મરણના કોઈ દાખલા નીકળતા નથી. 4 મહિનાથી આ માણસો ટલ્લા ખાય છે. અહીંયા કાર્યક્રમ છે, આપ જો કાર્યક્રમો બધા થાય છે પણ પ્રજાના પ્રશ્નો હલ થતા નથી. શું તમારે કેટલા ટાઈમથી ક્યાં રહ્યો પેલા તો? 11/8/2025 ના રોજ મારો છોકરો ઓફ થયેલ છે. શું નામ? કાર્તિક નટુભાઈ મકવાણા. ક્યાં ગુજરી ગયા? આપણે નવાપરામાં ધરમનગર. હા, પછી એનો દાખલા ને આજ કેટલા મહિના થયા તમે તારીખથી એગ્રી જોઈ લ્યો બધું એટલે તમને ખબર પડે કેટલા મહિના થયા. એમને પછી તમે પંચાયતમાં લેખિત આપ્યું છે? બધે કોઈ વસ્તુ બાકી નથી. બરાબર. થી માંડીને મંત્રીથી માંડીને બધા અને એવા જવાબો આપે મંત્રી કે પોલીસોને બોલાવો અને આ ભાઈને અંદર કરો. એમ મેં કોઈ સંગીન જુલ્મ કરી નાખ્યો હોય, કોઈ મર્ડર કરી નાખ્યું હોય. બરાબર. આવી અવનવીઓ મને ભાષાને કરી અને મને આવી રીતે દબાવવામાં આવે. શું નામ તમારું? મારું નામ નટુભાઈ પોપટભાઈ મકવાણા. બરાબર. એટલે આવકનો તમારો મરણનો દાખલો નથી કરતો. શું કામ નથી કરતો? હવે આ કે છે ઉપરથી બધું બંધ છે. હવે આ જગ્યાએ મેં કોઈક મંત્રીને ફડાકો માર્યો હોય ને નટુભાઈ ને 10 મિનિટની અંદર ગાલ દે ત્યારે બધા ડેટા ખુલી જાય. બરાબર. ત્યારે ડેટા બંધ ન થાય ત્યારે ડેટા ખુલી જાય. આ 10 મિનિટમાં પોલીસ આવી કે ન આવી, ખાલી મેં ઊભું કર્યું એમાં. બરાબર. બરાબર. નહીં જેવી બાબતમાં મેં કીધું કે મુહૂર્ત નહીં થવા દઉં તો આવી ગઈ ને પોલીસ, તો દાખલો કેમ ન આવે? બરાબર. જો અહીંયા આવી રીતે ઘોર નિંદ્રામાં જ હુએ. બરાબર. કે તંત્રને બીજું કામ જ નથી. એસીમાં બેસી ઠંડુ પાણી પી અને ઠંડી ચા ગરમ પીને આ નીકળ્યા, ચાલો તમે કાલે આવજો. એટલે અમારે તો એની વાંહે રખડવાનું. સરપંચ તમે આવો અહીંયા એટલે તમે ભાઈ આનો ખુલાસો કરો છો, શું કામ નથી નીકળતો ને તમારા રહે તમે શું કરો તમે જરાક એ પણ કહ્યું. ધરમનગર ગ્રામ પંચાયત પ્રતિનિધિ તરીકે મેં બધે રજૂઆત કરી છે પણ પ્રશ્ન એવો જ આવે. મેં ટીડીઓબેનને લખીને આપ્યું છે, કેસરી દેવસીને લખીને આપ્યું છે, મેં ભાઈ માંડવીય સાહેબ એ પણ વાત કરી પણ હકીકતમાં આ ખુલતું નથી, ઉપરથી નથી ખુલતું. બાકી અમારા ગ્રામ પંચાયતમાંથી જો દાખલો નીકળતો હોય તો અમને કાઢવામાં શું વાંધો હોય? બરાબર. ઉપરથી જ ખુલતું નથી તો અમે શું કરીએ? અમે જ્યારે રજૂઆત કરી ત્યારે જવાબ એવો જ આવે કે ભાઈ ઉપરથી ખુલતું નથી, ખુલે એટલે તમને એમને પણ 2-5 દી ખુલે નહીં કે 8 દી. હું 4 મહિનાથી 4 મહિનાથી નથી ખુલતું એવું કોમ્પ્યુટરમાં કહી દી ક્યાંય તમારે છતાંય નથી આવતું, નથી નીકળતો. એક ભાટિયાનું ચાલુ થયું, હવે કે તમારું ચાલુ થઈ જાય છે. આવું આશ્વાસન આપે પણ કઈ થતું નથી. બરાબર. દર્શક મિત્રો આ જોઈ શકો છો કે એક ખાલી મરણના દાખલા માટે થઈને આ તમારું કયો ભાઈ વિસ્તાર કહેવાય? ધરમનગર ગ્રામ પંચાયત. ધરમનગર ગ્રામ પંચાયતની અંદરમાં સાહેબ એક મરણનો દાખલો નથી નીકળતો અને આજે અહીંયા તમારું ભાઈ શેનું ઉદ્ઘાટન છે ભાઈ? આજે પુસ્તકાલયનું. પુસ્તકાલયનું? ખાતમુહૂર્ત. જો પુસ્તકાલયનું ખાતમુહૂર્ત છે. આ ભાઈ આવ્યા છે. ભાઈ કેવું એવું થાય છે કે મને મારો દાખલો આપો. શું જોઈએ તમારે ભાઈ? મારો દાખલો મારે જોઈએ. તો તમે શું કામ અત્યારે અહીંયા આવ્યા છો? હું એના વિરોધમાં અહીંયા આડો ઉતર્યો છું, બીજું કાંઈ નહીં. મારે આમાં કાંઈ ભાગ નથી જોતો, નથી કાંઈ રૂપિયા જોતા. બરાબર. મારે એક કાગળિયું જોઈ છે. તો એક કાગળિયા હાટું મારે 4 મહિનાના ધક્કા ખાવા પડતા હોય તો આના કરતા આવા મારે કાર્ય નથી કરવા. બરાબર. આવા મોટા કાર્ય કરી અને મારે કોઈ નામ કે કોઈ પ્રતિષ્ઠા મેળવી નથી. અને જેને નામ કમાવવું હોય એ કમાય. મને મારું કાગળિયું આપી જાય એટલે હું રાજી ખુશી ઘરે વયો જાઉં. બરાબર. બીજો કોઈ નથી આવ્યો તમારે ભાઈ? ટીડીઓ કે કોઈ આજે નથી આવ્યા કોઈ? કેસરી દેવસી આવે. કેસરી દેવસી આવે છે ભાઈ. કેસરી દિવસી આવવાના છે. તમે એમને પણ રજૂઆત કરજો કે બાપા આ એક સામાન્ય વસ્તુ જે છે કોમ્પ્યુટર એટલે અત્યારે સારામાં સારી સુવિધાવાળી વસ્તુ છે. એ તો ફટકર તો 2 મિનિટમાં નીકળી જાય. તમારે નગરપાલિકામાં જાવ એટલે 2 મિનિટમાં તમને આવકનો કે મરણનો દાખલો મળી જાય ભાઈ. સમજ્યા કે નહીં? નથી આવતું એ તો માથાકૂટ છે, નકર તો હું હમણાં કટાઈ આવું. બરાબર. જો અમારા હસ્તક હોય ને તો અમે જો અમારા હસ્તક છે હોય અને જો અમે ન કાઢી દેતા તો બરોબર છે. અમે તો કાઢવા તૈયાર જ છીએ પણ ખુલે નહીં તો અમે કેમ કાઢી? પણ સર પણ તમારે બંને તમારો જો પ્રયાસ આજ આલો કે કોઈ ભાગ પાડવો છે એની અંદરમાં એમને મરણનું સર્ટિફિકેટ જોતું હોય તો શું કરે બિચારા? મને તમે આલો કયો મને આલો. મારી મહેનત કરું, હું 4 મહિના રજૂઆત કરું છું ને નથી તો ઉપરથી નથી કરતા તો એ મારો તો કઈ ફોલ્ટ નથી. તમારો ફોલ્ટ નથી પણ તમારે આમાં મહેનત કરી તમારે ઉપર લેવલે રજૂઆત કરવી જોઈએ. જો બધા જ હું લેખિતમાં આપ્યું બધે. શું મેં નથી આપ્યું એવું તો છે નહીં.
મેં બધે લેખિતમાં આપ્યું, ટીડીઓ બેનને કીધું, ભાઈ કલેક્ટરમાં લેખિત આપ્યું, બધે લેખિત આપ્યું, કેસી દેવસિંહને લેખિત આપ્યું. પછી હું શું કરી શકું તમે કયો હાલો? એટલે બાકી જો મારા હસ્તે કોઈ હું ન કાઢી દેતો હોય તો મને કહે. એટલે કેટલા 15 દાખલા જે બાકી હશે પેનની, કેટલા મરણના? કેટલા દાખલા બાકી છે? મરણના દાખલા 4-5 મહિનાથી નથી નીકળતા. એટલે જવાબ તો મારે દેવો પડે. હા, જન્મના નીકળે છે, જન્મના નથી નીકળતા અને મરણના નથી નીકળતા. બે દાખલા બંધ છે. બરાબર બરાબર. જો આ બંને દાખલા નીકળતા નથી મિત્રો. આ તમે જોઈ શકો છો ઉપરના અધિકારીઓ, કોઈ કલેક્ટર સાહેબ, ઝવેરી સાહેબ કે ઉપરના કોઈ અધિકારીઓ જો જોતા હોય, અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, તો આ જે ધર્મનગરમાં એક સામાન્ય દાખલા નીકળતા નથી મરણના અને જન્મના. આજે 4 મહિનાથી આ સાહેબ આજે કોઈને નિશાળે બેસાડવો હોય કે કોઈનું કામ હોય કે કોઈને ઓલામાં કરવું હોય તો એ ક્યાંથી વાપરે તમે જરાક જોઈ શકો છો. જો આ બધા જો આજે જો અહીંયા પુસ્તકાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ધર્મનગરની અંદરમાં. જો આ બતાવું છું તમને. જો આ ધર્મનગરનો આ આખો ઇલાકો છે. જો સરપંચના સરપંચ છો તમે? જો આ સરપંચ છે. તમે કરશો પ્રયાસ એના માટે, દાખલો મળે એના માટે? અમે તો પ્રયાસ ચાલુ જ છે. હે ચાલુ જ છે અમારે. હે કરજો. નીકળે તો શું કરી સાહેબ? ઉપર લેવલે આમ કલેક્ટર પાસે જવાય બેન. આ ઘણા બધા શું કામ ન નીકળે બેન? અમારી બધી મહેનત અમે કરતા જ હોય. પણ કરવાની જ હોય ને બેન. આપણે તો ચૂંટાયેલા છે, એનું કામ જ આપણું છે બેન. અમારા ફરજમાં આવી અમે કરતા જ હોય. હા, કરવાની જ હોય બેન. થોડી તમે શાંતિ રાખવી જોઈએ સાહેબ. પણ શાંતિ એટલે 4 મહિના બેન નો, 4 મહિના થયા બેન. આજે દાખલો છે ને બેન, 1 દી 2 દી 5 દી કે અઠવાડિયું નો નીકળે, મહિનો નો. આજે 4 મહિના થયા, એક ખાલી મરણનો કે જન્મનો દાખલો નો નીકળે ને બેન, એ વ્યાજબી ન કહેવાય બેન. આ પ્રશ્ન તો અમારો તો છે નહીં. અમે ઉપર ભલે લેવલે તમારો કહીએ. નથી પણ તમે પ્રજાના ઉપર લેવલે પ્રતિ. નથી થતું તો અમે શું કરીએ? અમે પોતે કઈ થવું જોઈએ. હા, અમે તો એ એમ પછી કઈ થવું જોઈએ. હા. અમારે જવાબ દેવો પડે ને. તો. એક પ્રતિનિધિ તરીકે અમારે જવાબ દેવો જ પડે. 100% દેવો પડે, 100% આ અમારા આપવો જ પડે. કાર્યક્રમમાં વિઘ્ન ઊભું થાય. હા, તો એ અમારે બરાબર. સહન કરવું પડે ને. કરવું જ પડે, કેના કરવું જ. હિસાબ કરવું પડે? સરકારના હિસાબે જ કરવું પડે. હા, બરાબર બરાબર. સાચી વાત છે, સાચી વાત છે. અમારે પોતાને જવાબ દેવો પડે. અમે કહીએ છીએ કે અમારે આવો જવાબ ખોટા અમારે દેવા હા, આવતા નો નો બરાબર બરાબર છે. પણ ઉપરથી નથી થતું ત્યારે અમારે જવાબ દેવો પડે ને. અમારે તકલીફ તો અમને પડે ને. જો સરકાર શ્રીમાં જો કોઈ સાંભળતા હોય તો આ જો સરપંચ શ્રી પણ કહી રહ્યા છે કે ઉપર લેવલે આ એક સામાન્ય કોમ્પ્યુટરમાં એક ખુલે નહીં અને જો દાખલો ન નીકળે અને તો વાંકાનેર તાલુકાના બધા ગામમાં નીકળી ગયા. એક ખાલી મારું ગામ જ ધર્મનગર ગ્રામ પંચાયત જ બાકી છે. જો ભાઈ બધા જ ગામોમાં નીકળી ગયા છે તો આ ધર્મનગરમાં શું કામ નહીં હા, એમ? બસ હું એમ કહું શું કામ ન નીકળે એમ. વાહ વાહ, બરાબર હું બરાબર ઈ જ કહું એમ. બરાબર બરાબર છે. એમાં તો મને એ સુધી કહી દીધું કે તને હમણાં પોલીસ આવશે ને લઈ જાય. આપણે અને મને પોલીસ લઈ જાય, ક્યાં ગુનામાં લઈ જાય અને મને ક્યાંય કલમ લાગે ને એ મારે જોવું છે. એમને તો નહીં એક મેં ખાલી બરાબર. ઊભું કર્યું એમાં આટલું થયું. આપણે હવે થઈ જશે હવે. ઊભું કર્યું એમાં આટલું થયું. હવે અમે મેં પોતે આમાં કહીએ ને, અમે વિઘ્ન પોતે- નાખ્યું હોત તો. એમને અમે પોતે કહીએ ને કે ભાઈ આ પ્રશ્ન ગંભીર છે. હા, બહુ સાચી વાત ગંભીર છે છે અને બહુ. અમારે જો આ જવાબ દેવો પડે ને. હા હા પણ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય તો આ પ્રશ્ન પૂરો થઈ જાય ને. હા. તો એ કરવું તો એ સરકારમાંથી જ થવાનું હોય ને. એમને પણ નથી આપતા. હે અમને માહિતી ઉપરથી કઈ નથી આપતા જિલ્લા કક્ષાએથી. એમને પણ તો જિલ્લા કક્ષાએથી તમે રજૂઆત તો કરો ઉપર લેવલે કે ભાઈ આ 4 મહિનાથી આ મરણ જન્મના દાખલા નથી મળતા તો કરવાનું શું એમ? રજૂઆત તો ચાલુ જ છે, કરેલી જ છે, ઘણી જ વાર કરેલી છે. પ્રમુખ સાહેબ દ્વારા કરાવેલી, ટીડીઓ સાહેબ દ્વારા કરાવેલી, શું એમપી દ્વારા ઘણા દ્વારા રજૂઆત અમે કરાવેલી છે. એમને પણ 4 મહિનાથી કોઈ માણસને આ મરણનો ને એને કઈ ઓલામાં દેવું હોય તો એ કરે શું? કેમ કરીએ કે આ છે દિલ્હીથી થાય સાહેબ. મારા હાથમાં નથી, હું કઈ રીતનું કરાવી શકું આમને? એમને પણ રજૂઆત તો થવી જોઈએ ને ભાઈ. આવા પ્રશ્ન કરેલી જ છે વાત. હવે આ સરપંચ હવે એ રીતના દરરોજ હવે જોઈતા હવે અમારી ઉપર એ વસ્તુ કઈ વ્યક્તિ થાય. અમારે તો અમે બધું કરી જ છીએ સાહેબ હવે અહીંયા. એમને પણ બરાબર તમારી વાત સાચી છે પણ આજે મરણનો કે જન્મનો દાખલો એટલો અત્યારે બધા જે છે ને ડગલે ને પગલા આજે કોઈ મરી ગયું હોય ને સાહેબ પેન્શન ના કે એના કાગળિયામાં દેવું જોઈએ ને એટલે પેલા બીજે દિવસે એ દાખલો દેવો પડે ભાઈ. આ ભાઈ કેન્દ્ર સરકારનું એ તમે અમને કયો માની તમે એને રજૂઆત કરો સરકારમાં. હો એમને તમને કહો તમે કેમ નહીં આના માણસ નથી તમે? અમે સાહેબ અમે તો કઈ અમે તો રજૂઆત કરેલી છે. તમે આ રીતનું અમને કયો, અમે અધિકારી જવાબદાર છે, અમે તો અમારા ઉપર કરી દેતા હોય રજૂઆત. ઉપર લેવલે રજૂઆત કરીને અને આ પ્રશ્ન સોલ્વ કરો. અહીંયા અત્યારે આ જો આ કાર્યક્રમ અમારા હાથમાં નથી. આ છે દિલ્હીથી બધું થાય પ્રોસિજર. બરાબર છે, બધું દિલ્હીથી જ થતું હોય ભાઈ બધું, પણ આપણે નીચે લેવલે હલાવી તો ઉપર લેવલે થાય ને ભાઈ. અમારી લેવલમાં હોય તો અમે એને કાલે કરી દે. આજ 1 સેકન્ડ ન થવા દે સાહેબ. એમને પણ તો તમે કલેક્ટરને એને રજૂઆત કરો. અમે કરેલી છે. જિલ્લા આરોગ્ય અધિકારી જે આવે ઉપરથી જિલ્લામાં એને રજૂઆત લેટર દ્વારા બધું કરેલી છે. આપણે રજૂઆત કરીને એને જલ્દી વહેલી તકે પતાવો પેલું હો ભાઈ. એ તો હવે ન આવે તો અમે શું કરીએ કે સાહેબ? હવે અમારા હાથમાં તો નથી. અમે તો રજૂઆત બધી કરેલી છે.
બરાબર 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 હા. ભલે ભલે